દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ વિષયો દ્વારા આપણને લાભ મળતો હોય, એમાં પણ ભોળાનાથની આરાધના આપણા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરતી હોય. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પિતાની સલાહથી આજે તમને લાભ મળી શકે અને લગ્ન જીવનની અંદર આનંદની અંદર ઉમેરો થતો જણાય. કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડે. મિત્રો સાથે મુસાફરીના સુંદર મજાના યોગો પણ આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો ભોળાનાથના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની અંદર આજે મહેનત વધતી જણાશે અને લોભ અને લાલચથી બચવું તમારે બહુ જ જરૂરી છે. વેપાર વાણિજ્યની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે. નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથ ઉપર પંચામૃત દ્વારા અભિષેક કરજો, તમને વિશેષ લાભ મળી શકશે. દર્શક મિત્રો, મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સફળતાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પ્રિયજનોથી આજે તમને સારા સમાચાર મળી શકે. મહત્વના કામકાજની અંદર આજે તમને સહયોગ મળતો જણાય ને લાંબા ગાળાના કામકાજમાં આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો એ ભોળાનાથની પૂજા કરવાથી આજે તમને સારો લાભ મળશે. આજે ભોળાનાથ ઉપર શેરડીના રસનો અભિષેક કરો, તમને વિશેષ લાભ મળી શકે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. પરિવારને સમય આપવો તમારે બહુ જરૂરી છે. કામકાજની અંદર નમ્રતા રાખજો. આજે બની શકે ત્યાં સુધી વાહન મકાનના યોગ સારા બની રહ્યા છે. કોઈ પણ પ્રકારની જીદ ઉતાવળાપણાથી દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય તમને સારો લાભ આપી શકશે. એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. અગત્યના કામકાજને આજે તમારે પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી છે. તમારી પ્રતિભાને જાગૃત કરવાનો અવસર આજે તમને મળી શકે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ પણ મળતો જણાય. નવા પરિચયથી આજે તમને સારો લાભ મળી શકશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો આજે ભગવાન ભોળાનાથને ખાસ કરીને બિલ્વ પત્ર અર્પણ કરજો, તમને વિશેષ લાભ મળતો જણાશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યક્તિગત કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ધાર્મિક કામકાજની અંદર તમે ધ્યાન આપી શકશો. મોટાઓનું વચન પાડો. અતિથિના આગમનની આજે સંભાવના વધી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજે અત્તરવાળું જલ એનાથી અભિષેક ભગવાન ભોળાનાથ ઉપર કરજો, તમને વિશેષ લાભ મળતો જણાશે. કરીએ આપણે સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઘરમાં ઉત્સાહનું વાતાવરણ તમને જોવા મળી શકે. આજના દિવસની અંદર વાણી વ્યવહારની અંદર તમને લાભ મળી શકે. કામકાજમાં તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. સંબંધીઓનો આજના દિવસમાં તમને સુંદર મજાનો સહકાર પ્રાપ્ત થતો જણાય. તુલા રાશિવાળા જાતકોને વિશેષ લાભ મેળવવા માટે આજે બની શકે ત્યાં સુધી ભગવાન શિવ એના મંત્રના જપ આજે કરવા તમારા માટે લાભદાયી છે. ઓમ નમઃ શિવાય આ મંત્રના વિશેષ તમે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રોકાણના કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. આજે સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. ખર્ચા ઉપર કાબુ રાખો જેથી તમને સારો લાભ મળતો જણાય. અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખવી તમારા માટે લાભ મળી રહ્યો છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આજે ભગવાન શિવના મંત્રના વિશેષ તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ફ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતની અંદર આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. સરકારી કામકાજની અંદર આજે મુશ્કેલી રહેતી જણાય. મિત્રોનો આજે સહયોગ મળી શકે ને વ્યાપાર અને વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવના મંત્રના વિશેષ જપ કરો, એનાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ ખાસ કરીને આપણા જીવનની અંદર સારો લાભ મેળવવા માટે આપણે કયા
કયા કયા ઉપાયો કરવા, પરંતુ એ પહેલા વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજના આજે તમને સારો લાભ આપતી જણાય. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠા એની અંદર આજે વિશેષ માત્રામાં વધારો થઈ શકે. સરકારી કામકાજમાં પણ આજે તમને લાભ મળતો જણાય. અને વાણીની અંદર આજે તમારે મધુરતા રાખવી બહુ જ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ તો આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું, જલાભિષેક કરવાનો, ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા તીર્થ નદીઓનું સ્મરણ કરી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરવાથી આપને સુંદર લાભ મળતો જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે જોખમી કામકાજથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. જવાબદારીની અંદર આજે વધારો થતો જણાય ને કામકાજની અંદર આજે તમારે ધીરજ રાખવી બહુ જરૂરી છે. ખોટા ખર્ચા ઉપર આજે કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છે તો ભગવાન શિવ એના મંત્રના જપ તમને સારો લાભ આપશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોન્ફિડન્સ લેવલ આજે વધારે રહેશે ને એ કોન્ફિડન્સથી તમારા કામ સુધરતા જણાય. દાંપત્ય જીવનની અંદર આજે તમને આનંદની અનુભૂતિ થાય ને ભાગીદારીથી આજે તમને સારો લાભ મળી શકે. જમીન મકાનને લગતા કામકાજથી પણ તમને સારો લાભ મળતો જણાશે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શિવજી મહારાજના મંત્ર ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.